આજકાલ બાળકો જન્મથી સ્માર્ટફોનની આસપાસ મોટા થાય છે. આ જ કારણ છે કે તે મોટા થતા સમયે તેમને ખરાબ ટેવ પડી જાય છે. માતા પિતા માટે આ એક મોટો પ્રશ્ન છે કે બાળકને સ્માર્ટફોન ક્યારે આપવો જોઈએ. આ એક એવો નિર્ણય છે કે જે બાળકોનું ભવિષ્ય નક્કી કરે છે. સ્માર્ટફોન ખરીદવાનો અંતિમ નિર્ણય માતા પિતાએ તેમના બાળકના વ્યક્તિગત સંજોગો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. બાળકને સ્માર્ટફોન આપતા પહેલા તેની સાથે ખુલીને વાતચીત કરો, નિયમો બનાવો અને તેના ઉપયોગ પર નજર રાખો. સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાની જવાબદારી માતા પિતાની છે, જેથી બાળકો તેનો લાભ લઈ શકે છે અને તેના ગેરફાયદાઓથી બચી પણ શકે છે. સ્માર્ટફોન આજના બાળકોની દુનિયાનો એક અભિન્ન ભાગ બની ગયો છે. જોકે એ કહેવું ખોટું નહીં હોય કે તે જેટલું ફાયદાકારક છે એટલું જ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોને વ્યસની બનાવી શકે છે. તેનાથી તેમના અભ્યાસ, રમતગમત અને સામાજિક જીવન પર પણ અસર પડે છે.